આપણે બધા જાણીએ છીએ તેમ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને એમની પ્રેરણાથી સ્વર્ણિમ વર્ષ નિમિત્તથી આપણે ખેલ મહાકુંભની શરૂઆત કરી છે। આજે ચોથા વર્ષમાં મિત્રો આપણે પ્રવેશ કરી રહ્યા છે। આ ખેલ મહાકુંભમાં કુલ 21 રમતોમાં 10 વય જૂથના લોકો આમાં ભાગ લેવાના છે। અત્યાર સુધીમાં 38,05,000 એટલે 38 લાખ કરતાં વધારે ખેલાડીઓનું મિત્રો રજીસ્ટ્રેશન થયું છે। રેલીનું આદરણીય નીતિનભાઈ પટેલ નાણામંત્રીશ્રીના હસ્તે પ્રસ્થાન કરવામાં આવ્યું। એક દક્ષિણ ગુજરાત માટેની જે બટન રેલી હતી એને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલી હતી। બીજી જે મશાલ રેલી હતી એ સ્વામી વિવેકાનંદજીના નામ સાથે જોડાયેલી છે। આ બંને મશાલો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે। આ ખેલાડીઓએ 2940 કિલોમીટર કરતાં વધારે પ્રવાસ મિત્રો કર્યો છે। આ ચોથા વર્ષની મિત્રો જે શરૂઆત જ્યારે કરી છે ત્યારે અગાઉ જિલ્લા પંચાયત સીટથી આપણે ખેલ મહાકુંભની શરૂઆત કરતા હતા। આ વખતે ગુજરાતના 18,600 ગામોમાં ગ્રામ્ય કક્ષાથી મિત્રો આ ખેલ મહાકુંભની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। એ પછી જિલ્લા પંચાયતની સીટ, તાલુકા પંચાયત, તાલુકા, જિલ્લા, સેમીફાઇનલ અને રાજ્ય, નગરપાલિકામાં અને મહાનગરપાલિકામાં વોર્ડ કક્ષાએ આ કાર્યક્રમો મિત્રો આગામી દિવસોમાં થવાના છે। તેની અંદર અત્યાર સુધીમાં 95,211 ખેલાડીઓએ પોતાનું રજીસ્ટ્રેશન મિત્રો કરાવ્યું છે। રાજ્ય સરકાર તમામ ભૂભાગને ધ્યાનમાં રાખીને તમામ ખેલાડીઓને પૂરતો લાભ મળે એટલા માટે આદિવાસી વિસ્તાર માટેની અલગ વ્યવસ્થા કરવામાં આવેલી છે। એના માટેની અલગ રમતો છે। એ જ પ્રમાણે સાગરખેડુ વિસ્તારમાં સાગર તટ તકે જે રહેતા લોકો છે એના માટે પણ બીચ વોલીબોલ, બીચ ફૂટબોલ, બીચ ક્રિકેટ આ પ્રકારની રમતો પણ ત્યાંથી મિત્રો શરૂઆત કરી છે। આ ખેલ મહાકુંભમાં જે ખેલાડીઓ ભાગ લેવાના છે એ ખેલાડીઓને 1,000 રૂપિયાથી માંડીને 10,000 રૂપિયા સુધીના પુરસ્કારો, રોકડ પુરસ્કારો આપવાના છે। કુલ મળીને લગભગ 27,50,000 જેટલા ઇનામો આ ખેલ મહાકુંભના માધ્યમથી મિત્રો રાજ્ય સરકાર આપવાની છે। રાજ્ય કક્ષાએ જે મિત્રો સ્પર્ધામાં જે વિજેતાઓ થશે એ બધાને પણ રોકડ પુરસ્કાર આપવામાં આવશે, મેડલ આપવામાં આવશે, ટ્રેક સૂટ આપવામાં આવશે, એનું પ્રમાણપત્ર આપવામાં આવશે અને બધા જ ખેલાડીઓને મિત્રો પૂરતી સાર સંભાળ રાખવાનું કામ અમારા વિભાગ થકી મિત્રો થશે। આજની મિત્રો જે સમયની તાતી જરૂરિયાત છે, છાપાના માધ્યમથી કે ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી બહેનો માટેના થતા જે બનાવો છે જેનાથી આપણે બધા વાકેફ છીએ। આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્ત્રી સશક્તિકરણના નામે જ્યારે સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મ જયંતિ ઉજવી રહ્યા છે ત્યારે આ સ્ત્રી સશક્તિકરણ માટેનો એક કાર્યક્રમ જેનું અહીંયા આજે ડેમોન્સ્ટ્રેશન થવાનું છે, કાર્યક્રમ પડકાર છે ગુજરાતની મહિલાઓના સશક્ત થવા માટે। એના માટે મિત્રો રાજ્ય સરકારે જુડો, કરાટે, કુંફુ આ પ્રકારની રમતો પોતાના સેલ્ફ ડિફેન્સ માટે, પોતાના આત્મવિશ્વાસ માટે પડકાર કાર્યક્રમની મિત્રો યોજના બનાવી છે। મેં પહેલાં કહ્યું એ પ્રમાણે અહીંયાનું ડેમોન્સ્ટ્રેશન થશે અને ગુજરાત રાજ્યમાં 1 લાખ કરતાં વધારે મહિલાઓને આ વર્ષે મિત્રો આ સશક્તિકરણ કરીને એમની પોતાના ખુદની જાળવણી પોતે કરી શકે એના માટેની વ્યવસ્થા રાજ્ય સરકારે મિત્રો કરી છે। મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવોનો મારા વિભાગ વતીથી મિત્રો હાર્દિક સ્વાગત કરું છું। 5 જેટલા ઇન્ટરનેશનલ કોચ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને સારું આપે એ પણ મંચ ઉપર બિરાજમાન છે।
નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ રમેલા ખેલાડીઓ પણ મંચ ઉપર ઉપસ્થિત છે. એ સિવાય ભારતીય જનતા પાર્ટીના મારા સૌ મહાનુભાવો મિત્રો આ કાર્યક્રમમાં જ્યારે પૂરો સાથ અને સહયોગ આપી રહ્યા છે ત્યારે આપ સૌનું મિત્રો સ્વાગત કરું છું. આજથી આ ખેલ મહાકુંભનો મિત્રો જે શરૂઆત થઈ છે એની પૂર્ણાહુતિ આદરણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે અમદાવાદ મુકામે મિત્રો થવાની છે. ત્યારે ફરીથી આ શરૂઆતમાં આપ સર્વના હાર્દિક સ્વાગત સાથે મારી વાત પૂરી કરું છું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. अमदावाद, अमरेली, आणंद, बनासकांठा, भरूच, भावनगर, भावनगर शहर, दाहोद, नवसारी, ગાંધીનગર જિલ્લો અને અહીં માર્ચ પાસ્ટમાં આપણી સાથે આપણી સમક્ષ આપણી સાથે ઉપસ્થિત થઈ રહ્યા છે. આવો આપણે વિશિષ્ટ ખેલાડીઓને પણ તાલીઓથી વધાવીએ. ખેલ મહાકુંભની આ શરૂઆત પ્રસંગે માર્ચ પાસમાં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. રાજકોટ શહેરના ખેલાડીઓ પણ જે ખેલ મહાકુંભમાં પોતાનું કૌશલ્ય બતાવવાના છે તેઓ પણ આ માર્ચ પાસમાં જોડાયા છે. શક્તિમાં રહેલી ખેલ પ્રતિભાને પણ ખીલવવા માટે તેને પણ અવસર આપવા માટે અંડર 12 કેટેગરીનો વિશેષ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, મારે મુખ્યમંત્રીશ્રીએ
संदेश गूंज गूंज गजबैया राखे ऊंचो शिर गुजराती राखे ऊंचो शिर गुजराती रमत वीर गुजराती महाकुंभ છે ખેલ જગતનો મહાકુંભ છે ખેલ વિધિની વિજય પતાકા અવિરત દુનિયા પર ફરતી તરવરાજ છે જોઈને જુસ્સો હુઆ ચેતના खेल खिलैया खेले खेल खिलैया खेल छबीला छैया खेले खेल खिलैया खेल समनु कबीर गुजराती समनु कबीर गुजराती रमत वीर गुजराती हमें वतननी धूल निकायम पधारवाना इज्जत આ ખેલ જગતનો મહાકુંભ છે हो हमें वतननी धूल निकायम पधारवाना इज्जत हार जीत ने अपना दीने रमत मिले शुलिज्जत भव्य भव्य छे काल अने छे भव्य अमारी यार विश्वनी आंखें अनकेरो छे गुजराती मिजाज એ સૌને છે વંદન જે સૌ છે ઘડવૈયા ના હાર લગીર ગુજરાતી ના હાર લગીર ગુજરાતી અમને રમત વીર ગુજરાતી कुंभनी मस्ती સાથે ઉર્જા ધસમસતી કુવાલના પગલા પડતા અહીં ધરતી યા ધણધણતી સ્વર્ણિમ સંકલ્પ શ્વાસ શ્વાસમાં ઉત્સાહ ચડતો ઉત્સવના ઉપવનમાં હરિયાળીનો સંદેશ ગૂંજ ગૂંજ ગજબૈયા राखे ऊंचो शिर गुजराती राखे ऊंचो शिर गुजराती रमत वीर गुजराती આ મહાકુંભ છે ખેલ જગતનો મહાકુંભ છે ખેલ વિધિની વિજય પતાકા અવિરત દુનિયા પર ફરતી તરવરાજ છે જોઈને જુસ્સો હુઆ ચેતના ખંજરતી નગર નગરને ગામ ગામને સાથે લઈને રમતનું મોસમ મનગમતી ગુજરાતની ધરતી ધમધમતી શક્તિપંચનો જળહળાટ છે આ ખમીર બનતી રજૂઆત છે આ ખેલ કૂદની શરૂઆત છે આ મહાકુંભ છે ખેલ જગતનો મહાકુંભ છે કે જિંદગીમાં કોઈ વસ્તુ પ્રાપ્ત કરવી હોય
તો કોઈ દિવસ કંટાળો લાવવાની જરૂર નથી. પૂરતા પરિશ્રમ કરવાની જરૂર છે. અને તમે જોઈ શક્યા કે હમણાં જ આપણે આપણા દેશનું નામ રોશન કરનાર ઇન્ટરનેશનલ કક્ષાના યુવાનોને પારિતોષિક આપ્યા. નેશનલ કક્ષાની અંદર જે લોકોએ પહેલો, બીજો, ત્રીજો નંબરમાંથી પ્રાપ્ત કરેલ છે એવા લોકોને પણ આપણે પારિતોષિક આપ્યા. અહીં જે લોકો બેઠા છે એમાંથી પણ ભવિષ્યની અંદર નેશનલ કક્ષા અને ઇન્ટરનેશનલ કક્ષાએ તમે પહેલો, બીજો નંબર લાવશો એવી અમને સૌને ખૂબ શ્રદ્ધા છે. મિત્રો, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને આજે યુવાનોની અંદર ખૂબ જ વિશ્વાસ છે. અને જે દેશની અંદર 65% વસ્તી યુવાનોની હોય, અને તમે બધા યુવાનોને અમે વખાણ કરી છે એટલે નહીં, દેશના મહાન કવિઓ પણ કહે છે कि जो चट्टानों से टकराए उसे तूफान कहते हैं और जो तूफानों से टकराए उसे युवान कहते हैं. તમે બધા યુવાન છો. તમારી યુવાનીનો થનગનાટ, તમારી જવામર્દી, તમારી અંદર રહેલી હિંમત, એને આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ આજ એક ખેલ મહાકુંભ દ્વારા એક ઓપોર્ચ્યુનિટી આપી. આ દેશના દરેક યુવાનની અંદર તાકાત રહેલી છે, પણ એ તાકાત પ્રદર્શિત કરવા માટે થઈને કોઈ માધ્યમ નહોતું. અને એ તમારી તાકાતને પ્રદર્શિત કરવા માટે તમારામાં રહેલી પોટેન્શિયાલિટી, તમારામાં રહેલી જે એફિશિયન્સી છે, એ એફિશિયન્સી અને પોટેન્શિયાલિટીને તમે પોઝિટિવલી પ્રાપ્ત કરી શકો કંઈક ને કંઈક સમાજની અંદર. એટલા માટે થઈને આ ખેલ મહાકુંભની રચના કરવામાં આવી છે. મિત્રો, ખેલ મહાકુંભ વર્ષમાં એકવાર રમાડી લઈએ એનાથી સંતોષ નથી. આજે આ પ્રકારના જે ખેલ મહાકુંભ છે ને, એ ભવિષ્યની અંદર તમારા તાલુકા કેન્દ્રમાં થશે, જિલ્લા કેન્દ્રમાં થશે, ઝોનલ કક્ષાએ થશે અને રાજ્ય કક્ષાએ પણ થશે. કોણ જીત્યું એ મહત્વનું નથી. હું હંમેશા કહું છું કે જે ગ્રાઉન્ડમાં આવીને રમે છે ને એ જીતેલો છે. આજે તમે જે હિંમત બતાવીને અહીંયા આવ્યા છો એ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છો. અને આ તમે જુઓ, આખા હિન્દુસ્તાનની અંદર ક્યાંય પરિણામ ન આવ્યું એવું પરિણામ આ ગુજરાતની સરકાર લાવી છે. ખેલ મહાકુંભની અંદર આજે 38 લાખ યુવાનો અને યુવતીઓએ પોતાના નામ નોંધાવ્યા છે. રમતગમતના મેદાનની અંદર આવવા માટે તૈયાર છે. એ 38 લાખની સંખ્યાથી મારે ને તમારે ખુશ થવાની જરૂર નથી, પણ આપણે ખુશ થવાની જરૂર હોય તો 38 લાખમાંથી 14 લાખ અને 21,000 બહેનો છે, દીકરીઓ છે, યુવતીઓ છે. આ 42% યુવતીઓને આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સ્ત્રીઓના સશક્તિકરણની વાત કરે છે. મારે મારા દેશની અંદર યુવતીઓને સશક્તિકરણ કરવાની વાત છે. અને જે પ્રમાણે કવિઓ કહે છે ને કે હમ નારી નહીં ચિનગારી હૈ, હમ નારી નહીં ઝાંસી કી રાની હૈ. મર્દાનગીમાંથી અહીં જોઈ શકા હમણાં કરાટેની અંદર કોઈ પણ યુવાન એની મસ્કરી કરતો હોય તો એને ગુલાટ ખવડાવીને માથે ચડી બેહે. એ યુવતીઓને ધન્યવાદ છે એ કરીને. આ તાકાત તો તમારામાં પહેલેથી જ હતી, પણ તમારી તાકાતને કોઈ ઓળખનાર નહોતો. અને ગુજરાતના મુખ્યમંત્રી આ તમારી તાકાતને બિરદાવે છે. ખેલ કુંભની અંદર જ નહીં, પણ ગુજરાત રાજ્યની અંદર કાયદો ઘડીને કહે છે મારે આ સ્ત્રીઓનું સશક્તિકરણ કરવું છે. અને સ્ત્રીઓના સશક્તિકરણ માટે થઈને એ કોઈ જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, નગરપાલિકાની ચૂંટણી હોય,
કોર્પોરેશનની ચૂંટણી હોય એની અંદર મારે 50% બહેનોને પ્રતિનિધિત્વ આપવું છે. એના માટે થઈને કાયદો કર્યો છે એ કરીને. હવે આ ગુજરાતની બહેનો એ બિચારીને બાપડીને અબળા નથી. તમારી પાછળ અહીં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને આખી ગુજરાત સરકાર આજે તમારી પાછળ છે એ કરીને. કોઈ સ્ત્રીઓને અબળા કે અશક્ત કે બિચારીને બાપડી માનવાની જરૂર નથી. અહીં કરાટેમાં આપણે જોઈ શક્યા આજે 1200 દીકરીઓ આજે એ વલ્લભ કન્યા વિદ્યાલય કડવીબાઈ વિદ્યાલયની હોય કે ધોળકિયા સ્કૂલની હોય કે અન્ય વિદ્યાલયની હોય, અમે ભણી છીએ. સાથે સાથે અમારી મર્દાનગીનું પણ અમે પ્રદર્શિત કરી શકીએ છીએ. આવી દીકરીઓને હું મારા વતી અને સમસ્ત ગુજરાત વતી લાખ લાખ ધન્યવાદ આપું છું. તમે તમારા માટે રમો છો એટલું નહીં, તમે ગુજરાતને પ્રેરણાનો એક સ્ત્રોત આપી શકશો. અમે અબળા નથી, અમને પણ કરાટે આવડે છે. કોઈ દાગિયા પુરુષની તાકાત નથી કે અમારી સામે કુદ્રષ્ટિ કરીને જોઈ શકે કે અમને કાબુમાં રાખી શકે એ કરી દે. મિત્રો, જે દેશની અંદર સ્ત્રી સશક્ત હશે ને એ કાલ સવારે એના જે સંતાનો હશે ને એના કરતા પણ હવાયા થવાના છે. આ દેશ છે એ ખૂબ તાકાતવાળો દેશ હતો. આ દેશની અંદર તમે ને મેં સૌ જોયું છે કે આજે જે પ્રમાણે હમણાં ધનુષ્યની અંદર બાણમાં આપણે તીરકમતામાં જેને કે ફાયરની ઓલા પિસ્તોલથી ગોળીથી જે લોકોએ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લીધો અને વિશ્વની અંદર વિજેતા થયા, એથી પણ સવાયા લોકો આ દેશની અંદર હતા. જ્યારે દ્રૌપદીનો સ્વયંવર ભરાણો ત્યારે અર્જુને એ થાંભલા ઉપર રહેલા ત્રાજવામાં 2 પગ રાખ્યો, નીચે જમીન ઉપર પાણીમાં ફરતી માછલીનું પ્રતિબિંબ જોયું અને ફરતી માછલીનું પ્રતિબિંબ એમાંથી એને માછલીની આંખ વિંધી. એ ભારત દેશનો યુવાન અર્જુન હતો. અને આ મારા દેશના યુવાનો અર્જુન કરતા જરાય ઉતરતા નથી. એની અંદર પૂરેપૂરી તાકાત રહેલી છે. મિત્રો, આ તાકાતને બિરદાવવા માટે થઈને હું એટલું કહીશ કે મહેરબાની કરીને તમારા શરીર છે ને એ શરીરને સશક્ત કરો. માઈ કાંગલા જેવા શરીર ન હાલે. પીઝા, બર્ગર અને હોટડોગ ખાવાથી કોઈના શરીર કે તંદુરસ્તી રહેતી નથી. ઘી, ગોળ, માખણ અને દૂધ, કૃષ્ણ ભગવાન એના ગોવાળિયાને જે પ્રમાણે ઘી ને માખણ ખવડાવતા હતા ને એ પ્રમાણે બરાબર કોઈના માખણિયા થવું એના કરતા માખણ ખાવું એ હાથ દરજે સારું છે. ઇન્ટરનેશનલ કક્ષાની પણ રમતોની અંદર તમે ખૂબ પ્રાથમિકતા અને પ્રથમતા મેળવો એવા શુભ આશય સાથે ગુજરાત રાજ્યના આ ખેલકુંદ મહાકુંભના આયોજકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન આપું છું. અહીં હાજર રહેલા તમામ યુવાન યુવતીઓ અને એમના વડીલોને પણ ખૂબ ખૂબ હું શુભેચ્છા પાઠવું છું. અને હું ખેલકુંભ મહાકુંભ 2013 ખુલ્લો મુકાયેલો જાહેર કરું છું. આજથી તમે બધા તમારા ક્ષેત્રની અંદર હોંશથી ખેલ મહાકુંભ ખેલો એવી શુભ ભાવના. ધન્યવાદ, આભાર. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.
મસ્તી બધી મસ્તી સાથે ઉર્જા ધસમસતી યુવાનના પગલા પડતા અહીં ધરતી યાદ ધડધડતી સ્વર્ણિમ સંકલ્પો છે મનમાં તંદુરસ્તી તનમાં શ્વાસ શ્વાસમાં ઉત્સાહ છળતો ઉત્સવના ઉપવનમાં હરિયાળીનો સંદેશ ગુંજ ગુંજ ગજ ભૈયા ઊંચું શિર ગુજરાતી ઊંચું શિર ગુજરાતી રમત વીર ગુજરાતી આ મહાકુંભ છે ખેલ જગતનો મહાકુંભ છે ખેલ વીરની વિજય ગાથા અવિરત અહીંયા ફરફરતી તરવરાટ છે જોઈને જુસ્સો યુવા ચેતના હરિહરતી નગર નગરને